જો બાળકો આપણે ધોરણ 10 ગણિત એમાં હવે ચેપ્ટર 2 ચેપ્ટર 3ની ચર્ચા કરી લીધી હતી. હવે ચેપ્ટર 1 જે વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે ધોરણ 9ની અંદર પણ સંખ્યા પદ્ધતિની અંદર આ બધી સંખ્યાઓનો આપણે ચર્ચા કરી લીધેલી છે. પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ હતી, પૂર્ણ સંખ્યાઓ જોઈ હતી, પૂર્ણાંક જોઈ હતી, પછી સમય જોઈ હતી અને છેલ્લે અસમય જોઈ હતી. હવે આ બધી જ સંખ્યાઓ ભેગી થાય, બરાબર, બધી જ પ્રકારની, એટલે કે સમય અને અસમય ભેગી થઈ અને જે સંખ્યાનો ગણ બને એને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ તરીકે, એટલે કે આર તરીકે ઓળખવામાં આવે છે. હવે 10માં આપણે આગળ શું ભણવાનું છે, બરાબર? તો 10માની અંદર આપણે મુખ્ય બે વસ્તુ છે. એક તો મેં તમને આ વિડીયોની અંદર સમજાવીશ કે યુક્લિડની જે ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એક એ છે, અને બીજું અંકગણિતના જે મૂળભૂત પ્રમેય છે, બરાબર છે, એનો ઉપયોગ કરીને આપણે ગુસા લસા થોડો ભણવાના છે. અને જે અસમય સંખ્યાઓ કેમ છે, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એ પ્રકારનું ભણવાના છે. એટલે લગભગ 3 કે 4 આના વિડીયો બનાવીને તમને સ્ટેપ બાય સ્ટેપ એના ઉદાહરણ, એના સ્વાધ્યાય અને જે સમજૂતી છે એ સમજાવીશ. સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે યુક્લિડ દ્વારા જે ભાગાકારનું પૂર્વ પ્રમેય દર્શાવવામાં આવ્યું છે, બરાબર છે, એ આ પહેલો મેઇન મુદ્દો છે વાસ્તવિક સંખ્યાની અંદર. આ છે શું અત્યારે જ આવ્યું 10માં કે પહેલાં હતું? તો ના, આ લગભગ આપણે સમજીએ ને તો પહેલાં, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા સુધી ભાગાકાર તો આપણે કરતા હતા, પણ એને આ સ્વરૂપે કદી દર્શાવતા નહોતા લગભગ. જો એક સામાન્ય ઉદાહરણ તમને આપું. ધારો કે મારી જોડે 10 અને 3 છે, બરાબર. આગળ આપણે શીખ્યા જ છે, પ્રાથમિકમાં શીખવાડ્યું છે કોને ભાજ્ય અને ભાજક કહેવાય. તો અંદર છે ભાજ્ય છે, કારણ કે ભાજ્ય કોણ કે 10 અને 3 આપે તો 10 ગ્રેટર ધેન 3, એટલે કે 10 3 કરતાં મોટા છે એટલે પોતે ભાજ્ય હશે, બરાબર. તે ભાજ્ય છે, આ છે એનો ભાજક છે. હવે એનો ભાગાકાર કરીશ એટલે ઉપર જે આવશે ભાગફળ આવશે ને નીચે આવશે શેષ આવશે. એ 3 વડે ભાગાકાર કરો તો 3 તરી 9, કારણ કે 3 ચોક 12 વધી જાય. એ 3 તરી 9 કર્યા, માઇનસ કરી તો 1. આ 4 વસ્તુ પર તમે ધ્યાન, શું છે એ જ વસ્તુ તમારે અહીં દર્શાવેલી છે, બીજું કશું છે નહીં. આને આપણે કહી શકીએ છીએ ભાજ્ય કહીએ. શું કહીએ? ભાજ્ય કહીએ છીએ, બરાબર છે. આને આપણે ભાજક કહીએ. શું કહીએ છીએ? ભાજક. આને ઉપર જે આવે છે ને ભાગફળ કહેવામાં આવે છે, અને નીચે જે છે ને શેષ કહેવામાં આવે છે. હવે આ જ વસ્તુ જે છે ને આપણે અહીં દર્શાવેલી છે કે ભાજ્યને અહીં એ કીધું છે. શું કીધું છે કે કોઈ ધન પૂર્ણાંક, બરાબર છે, એ અને બી લેવામાં આવે છે. એટલે એક ધન પૂર્ણાંક એ છે અને બીજો એક ધન પૂર્ણાંક બી છે, એટલે કે એક ભાજ્ય છે અને એક ભાજક છે, બરાબર. આ બંને માટે અનન્ય સંખ્યાઓ, અનન્ય એટલે કે એક અને માત્ર એક જ એવી સંખ્યા મળે ક્યુ અને આર, બરાબર, અને અનુઋણ હોય. ક્યુ અને આર ઋણ હોતા નથી. 0 હોઈ શકે અને ધન હોઈ શકે, ઋણ હોતા નથી. એવી ક્યુ અને આર સંખ્યા આપણને આ રીતની મળે છે. એટલે કે આપણે 10/3 કરીએ તો આપણને ક્યુ અને આર સ્વરૂપે 3 અને એક શેષ મળે છે. એને આપણે દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. જો 10 બરાબર 3 છે એ બી છે, બીજો ઉપરનો 3 છે, બરાબર છે, ટૂંકમાં આ બી છે અને આ ક્યુ છે, બરાબર. આ ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાગફળ છે અને શેષ આપણે એક વધી એ જોવા મળે છે. એટલે આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. અને કીધું એમ કે આ શેષ કેવી હોઈ શકે, તો જોશો તમે શેષ અનઋણ હોય નહીં. બી પણ બી શેષ આર અને બી એ અનઋણ હોય છે. અનઋણ એટલે કે ઋણ ના હોય એવી, એટલે કે આ કદી ઋણ ના હોય અને આ કદી ઋણ હોતી નથી, બરોબર છે. હા, શૂન્ય હોઈ શકે. શૂન્ય એટલે કે બંનેમાં પાછી એક સાથે બી અને આર એક સાથે શૂન્ય ના હોઈ શકે, ગમે તે એક શૂન્ય હોઈ શકે છે. ધારો કે એક દાખલો ગણીએ આપણે 12 કરીએ, 12 ભાગ્યા હું 3 કરું તો 3 ચોક 12, માઇનસ કરું તો શું? જો એ મને આર શૂન્ય મળે કે ના મળે, એટલે કે બી અને જે આર મળે છે આપણે એક સાથે શૂન્ય હોતા નથી, બરાબર. અને ઋણ તો હોય જ નહીં, એટલે બી અને આર બંને અનઋણ હોય છે. એટલે આર આપણે દર્શાવવું હોય શેષ, તો શેષ હંમેશા 0 એ પોતે અથવા તો એના કરતાં જો મોટી, પરંતુ બી કરતાં નાની જ જોવા મળે છે. ટૂંકમાં અહીં આ આપણે ભાજક છે બી, એ શેષ જો 1, એટલે ટૂંકમાં જ્યારે તમે ભાજક લો અને શેષ વધે તો હંમેશા યાદ રાખવું એ ભાજક કરતાં હંમેશા નાની જોવા મળે છે. એટલે કે આર જે છે એટલે 0 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ આર અને લેસ ધેન બી, એટલે કે આર જે છે બી કરતાં નાની અને 0 કરતાં મોટી જોવા મળે છે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે એને ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપર, બરાબર છે, આ એક સમીકરણ આપણે બનાવેલું છે a = bq, બરાબર, પ્લસ આર. એ તમને પેજ નંબર 3 ઉપર ફરી પાછું સમજાવવામાં આવેલું છે, બરાબર, કે આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત, એટલે આપણે a અને b મેં લીધા, બરાબર છે, a અને b એટલે ભાજ્ય અને ભાજક સમજવાનું.
આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય એટલે એક અને માત્ર એક અનઋણ પૂર્ણાંકો અનઋણ કીધા એટલે ઋણ ના હોય એવા બરોબર અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી આપણને a bq r થાય છે અને જ્યાં r 0 કરતો મોટો અને ભાજક કરતો નાનો જોવા મળે છે. આને યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. આનો ઉપયોગ કરી તમારે હવે આગળ થોડા જઈ અને યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે ગુસા શોધવાનું છે બરોબર. આ ચેપ્ટરની અંદર ગુસા અને લસા મેઇન છે બરોબર. અહીં આપણે ગુસાની વાત આવી છે. યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એટલે કે આનો ઉપયોગ કરી તમારે બે રકમ તમને આપશે અને એનો ગુસા શોધવાનો છે. એનો તમારે જો સ્ટેપ જે થાય ને સ્ટેપ તમને જો પેજ નંબર 4 ઉપર ખૂબ જ વ્યવસ્થિત સમજાયેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો તો તમે ભાગ પ્રવિધિથી આ દાખલા આપણે કરી શકીએ છીએ બરાબર છે. એનો એક દાખલો લઈ હું તમને સમજણ આપું. ધારો કે સ્વાધ્યાય 1.1 ની અંદર જો તમારે ગુસાના 3 દાખલા છે બરાબર છે. એમાંથી ગમે તે દાખલો આપણે લઈએ એટલે આ પહેલાં સમજણ તમારે પ્રાથમિક જે સમજણ છે એ ઉતારવી પડે. ત્યાર પછી જે ગુસા આપણે જે કરવાનો છે એમાં શું છે હવે આ એક જ ભાગાકાર તમને દર્શાવ્યો પણ પહેલાંમાં શેષ ના આવે ત્યાં સુધી તમારે ભાગ પ્રવિધિ કરવાની છે બરાબર. ધારો કે 135 અને 225 છે. મને કીધું કે 135 અને 225 નો ગુસા શોધો. તો આની અંદર પહેલાં તો આપણે જોઈએ છીએ કે 225 >135 એટલે આની અંદર આપણે આ ભાજ્ય થશે આ શું થશે ભાજક થશે એટલે આપણે શાંતિથી આપણે મૂકવાના છે આ ભાજ્ય છે અને આ ભાજક છે. હવે આપણે જ્યારે આ ભાજક છે એટલે ભાગાકારની રીતે જ કરવાનું આ કોઈ મોટી વસ્તુ નથી. આપણે ના ખબર પડે તો આ રીતે કરતું જવાનું બરાબર રફ કામની અંદર અને અહીં મૂકતા જવાનું બરાબર. બસ 135 છે અને જો 2 વડે ગુણીએ તો આપણે જોઈને જ ખબર પડે કે 270 જેવા થઈ જાય. તો 270 એટલે કે 225 કરતાં વધી જાય છે બરાબર. એટલે આપણે એક વડે જ ચલાવવું પડશે. કેટલા વડે 1 એટલે 135 ની બાદબાકી કરો 135 આ શું આવશે 2 માંથી 3 ના જાય 1 12 અને આ 9 એટલે ટૂંકમાં 90 આવશે. કેટલા આવશે 90 એટલે જો કે 135 ને 1 એટલે કે આ બી આ ક્યુ બી ક્યુ પ્લસ આર એટલે 90 વધે છે બરાબર. એટલે જો આપણે એ બી ક્યુ પ્લસ આર એટલે આ રીતે આપણે એ બી ક્યુ પ્લસ આર સ્વરૂપે બરાબર પ્લસ આર સ્વરૂપે આ રકમને દર્શાવી શકીએ છીએ. એટલે દાખલો પૂરો થતો નથી બને તો સુધી એનો ગુસા આવે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાનું છે. હવે આની અંદર શું છે કે હવે આગળ સાહેબ શું તો હવે જે આપણે જે ભાજક લીધો હતો ને ભાજક એ પોતે હવે ભાજ્ય બની જશે. શું બની જશે ખાસ યાદ રાખવાનું છે કે બી જે છે એ ફરી પાછો એ બની જશે. એટલે ભાજ્ય છે એ ભાજક બની જશે અને જે શેષ વધી હતી ને એ પોતે ભાજક બની જાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું આ રીતની અંદર બરોબર છે. ફરી હું તમને કહું કે એ સિવાય બીક્યુ પ્લસ આર સ્વરૂપે આપણને 2 રકમો આપે. મોટી રકમ આ બાજુ લેવી નાની રકમ અહીં લેવી 1 2 3 4 વડે જે ભાગ ચાલે એ તમારે ચલાવવો. શેષ વધે મૂકી દેવી. મૂક્યા પછી જે પહેલું સ્ટેપ પૂરું થાય પછી હવે ધ્યાન રાખવું દરેક સ્ટેપમાં આવું આવશે કે ભાજ્ય બની જશે ભાજક શેષ બની જશે ભાજક. હવે ભાજક બનેલો 90 વડે ચલાવીએ તો 90 180 વધી જાય એટલે આપણે હું ફરી પાછું 90 જ કરીશ અને મારે વધશે લગભગ 45. એ આપણે ના ખબર પડતો આ રીતે મેં ભાગાકાર કર્યો એ રીતે તમારે ભાગાકાર કરવાનો. ધોરણ 10માં એટલે તમને ભાગાકારની તો ખબર પડતી જશે એ તમારી જાતે કરી લેવાની. ફરી પાછું અહીં 90 જતું રહેશે અહીં મારે 45 આવશે. હવે જો ખાસ વસ્તુ કે 90 મૂકો તો 45 દૂર 90 થઈ ગયા તો અહીં મારે શેષ 0 થઈ ગઈ. જ્યારે શેષ 0 થઈ જાય ખાસ યાદ રાખો શેષ 0 થઈ જાય એટલે આપણે જે ભાજક લીધો તો એ ભાજક જ પોતે ગુસા બની જાય છે. આ ખાસ તમારે યાદ રાખવું. એટલે આ જ છે બીજું કશું છે નહીં. યુક્લિડની ભાગાકારની પ્રવિધિથી તમને ગુસા પૂછે બરોબર છે તો તમને 2 રકમ તો આપશે એક મોટી ને એક નાની. ચિંતા કર્યા આગળ મોટી રકમને ભાજ્ય બનાવવાનું નાની રકમને ભાજક બનાવવાનું શાંતિથી ભાગાકાર કરવાનો. ભાગાકાર કરવામાં ભૂલ કરશો નહીં કારણ કે 8મા કે 9મા સુધી આપણે સતત કરેલા જ છે. એટલે 2 3 4 જેના વડે ભાગાકાર થાય કરવી શેષ વધે મૂકતા જાઓ. ભાજ્યને ભાજક બનાવો શેષને ભાજક બનાવો. હજુ નીચે જાઓ જો એનો ગુસા મળતો હશે તમારે તો શેષ 0 આવશે. જ્યારે શેષ 0 આવે તરત જ જે ભાજક આવે એને તમારે ગુસા કરી દેવું. આ જ રીતના દાખલા 2 છે તમારે 196 અને 38,220 અને 867 255. આ જ રીતે તમે પોતાની જાતે એ બંને દાખલા તમારે જાતે કરવાના છે. એટલે યુક્લિડની ભાગ પ્રવિધિથી આ દાખલા તમે આ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ ગણતા જાઓ તો લગભગ ભૂલ પડતી નથી અને દાખલા બધા ઇઝી હોય છે બરાબર છે. ગુસા યુક્લિડની રીતે ગણવો એ ઘણો ઇઝી છે.
તકલીફ આ ચેપ્ટરમાં ક્યાં છે તો અસમય સંખ્યાઓને એ બધું જે ધારવાનું છે ને એ એના પછીનો જો સ્વાધ્યાય 1.1નો દાખલો લો. ગુસા તો તમારો બાકીના બે જાતે ગણવા. એમાં શું દર્શાવે છે દાખલા નંબર 2 ની અંદર કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે, બરોબર છે, કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા તો 6q + 3 અને 6q + 5 પ્રકારની હોઈ શકે છે. અયુગ્મ ધન પૂર્ણાંક આગળ કીધી છે. એટલે આપણે જે ધારું છું એ રીતે તમારે ધારી લેવાનું. ધારો કે કોઈ કંઈક ધન પૂર્ણાંક, આપણે આ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય 1.1 છે, ધ્યાન રાખજો. અને આ દાખલા નંબર હું 2 ગણું છું. એક જે ગણ્યો એ ગુસાનો હતો, બાકીના ગુસા તમને આવડશે. 2 કેવી રીતે ગણાય એ જોઈ લઈએ. કે ધારો કે અહીંયા એક આપણે ધન પૂર્ણાંક કીધું. ધારો કે ધન પૂર્ણાંક એ લઈ લઈએ. ધન પૂર્ણાંક આપણે એ લઈ લઈએ. કયું લઈ લઈએ? એ. હવે એ લઈ લઈએ, બરોબર છે. અને એનો જે આ ટૂંકમાં આપણે ભાજ્ય થઈ ગયું, એનો ભાજક કયો લઈશું તો આપણે રકમ જ જોવા મળે છે 6q, એટલે b = 6 લઈ લઈશું. અને એનો જે ભાજ્ય છે ને એટલે b = 6 લઈ લો. શું લઈ લો? 6 લઈ લો, બરાબર. એટલે a અને b તમને મળી ગયા. હવે a અને b નું જે સમીકરણ આપણે ભાગ પ્રમિતિનું હતું એ કયું હતું? a = bq + r, બરાબર છે. હવે જો અહીં r જે છે એ આપણે જોયું હતું કે 0 ≤ r < 6, બરાબર. અહીં b ની કિંમત 6 છે. એટલે r કેટલા થશે? જો સમજાવું તમને. r એ 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5. આટલી શેષ હોઈ શકે છે. જો 6 વડે આ રકમને ભાગવામાં આવે તો આટલી શેષ વધી શકે છે. હવે આ કિંમતોને આની અંદર આપણે ઉપયોગ કરીએ તો એની કિંમત હું મૂકી દઉં. તો a બરાબર મારા આગળ થશે 6q + 0 r હોય તો. બીજી કઈ થશે? a = 6q + 1, a = 6q + 2, a = 6q + 3, a = 6q + 4 અને a = 6q + 5. ટૂંકમાં મને આ રીતે આટલા આ યુક્લિડની રીતે ધન પૂર્ણાંકો મળે છે. હવે આ રકમ વાંચશો ને તમે આગળ જો લખેલું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક. અયુગ્મ અને યુગ્મ સંખ્યા બે પ્રકાર. યુગ્મ એટલે બે કે ગુજરાતીમાં, અયુગ્મ એટલે એકી. આની અંદર જુઓ તમે 6q જુઓ, 6q + 2 જુઓ અને 6q + 4 જુઓ. હવે આ જે કિંમત જે છે એ યુગ્મ આવશે. કઈ આવશે? આના માટેની આ કિંમતો છે એ યુગ્મ આવશે. તો બાકી કઈ રહી? તો માટે a = 6q + 1, a = 6q + 3 અને a = 6q + 5. એટલે ટૂંકમાં આ કિંમતો જે છે જો તમને દર્શાવેલું છે કે q માટે 6q + 1, 6q + 3 અને 6q + 5 પ્રકારની હોઈ શકે છે. એટલે આ જે આપણે ધન પૂર્ણાંક ધાર્યો હતો એ આ 3 હોઈ શકે છે. જો આ રીતે વ્યવસ્થિત તમારે સમજાવવાનું છે, બરોબર. કશું નથી, આપણે ધન પૂર્ણાંક ધારી લીધો. ધન પૂર્ણાંક ધાર્યો અને આપણને 6q કીધા, એટલે કે એનો જે આ ભાજ્ય થશે, આ ભાજક લઉં તો એના પરથી મને b જે છે એટલે શેષની મને સમજણ પડશે કેટલી લેવી. તો b ઉપરથી ખબર પડે મારે કે 0 અને 0 થી વધારે લેવાની, પણ b 6 છે એટલે 6 થી ઓછી લેવી પડે. એ રીતે આ દાખલો જો વ્યવસ્થિત રીતે આ રીતે ગણી શકો છો, બરોબર છે. એના પછી હું દાખલા નંબર 3 કહું, એ પણ ખૂબ અગત્યનો છે, એ જોઈ લઈએ. કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ છે એ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે કે 32 સભ્યો આગળ હશે, 616 સભ્યો પાછળ હશે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એટલે બંને જે જૂથ છે બરાબર, એ સમાન સંખ્યાના સ્તંભોમાં, એટલે આપણે સ્તંભ બનાવીએ ને એટલે લાઈનો બનાવીએ છીએ, કૂચ કરી રહ્યા છે. તો જે તે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીં 616 અને 32 તમને આપેલા છે. એ 616 અને 32 ને આપણે જો ગુસા કરીએ, બરોબર છે, એ ગુસા કરીએ એટલે એમાં મહત્તમ સંખ્યા મળી જાય. એટલે હું 616 અને મારી જોડે 32 છે, બરોબર. આ રકમને આધારે હું ગુસા લઈ લઉં તો મને મળી જશે. એટલે ટૂંકમાં આગળ આપણે જે પહેલો દાખલો એકના ગણે એના જેવો જ છે કે 616 એ આપણે 616 > બરોબર 32 છે, બરોબર. એટલે આપણને ખબર પડી જશે આ એ છે ને બી છે, બરોબર. એટલે a = 616 લઈ લેવાના, બરોબર છે, અને b = 32. એટલે b = 32. હવે 32 માટે મને q અને r જોઈએ છે. તો ફરી મેં આગળ તમને કીધું કે ભાગાકારની રીતે આપણે કરી શકીએ છીએ, બરોબર. ધારો કે 10 વડે કરે તો 320 થઈ જશે, બરોબર. અને 2 વડે કરે તો 32 × 64 વધી જાય છે, બરોબર. એટલે લગભગ 32 ને આપણે 18 વડે ગુણાકાર કરીશું
બરાબર છે, તો લગભગ 616 ની આજુબાજુ આવી જાય છે. એટલે ગુણાકાર એટલે એની નજીક જવાશે ટૂંકમાં. 0 1 3 બરાબર, 8 16 6 1 8 કરી 24 24 ને 25 બરાબર, એટલે 6 5 ને 2 7 અને 3 ને 2 5 576. એટલે 32 ને 18 વડે ગુણાકાર કરીએ તો આપણે 576 આવે છે. હજુ કદાચ એને 32 બીજા ઉમેરી દઈએ કદાચ થાય તો 6 ને 2 8 7 ને 2 200 વધીએ એટલે 608 થાય છે બરાબર. 608 ની અંદર 32 ઉમેરીશું તો આપણે વધી જશે રકમ. એટલે આપણે કહેવાનો મતલબ છે 18 છે એની જગ્યાએ આપણે 19 લેવીશું આગળ બરાબર. 19 વડે ગુણાકાર કરીશું એટલે 608 આવશે. કેટલા આવશે? 608. એટલે 616 માંથી આ 608 જશે એટલે 8 વધશે. કેટલા વધશે? શેષ 8 બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે, તમે ભાગાકારની રીતે આમ દર્શાવો બરાબર છે. આ રીતે ગુણાકાર પહેલાં કરી દો એટલે ખબર પડે ને કે 616 ને તમે 32 ને 19 વડે ભાગ ચલવો તો 608 આવે છે બરાબર. 0 ને 16 કરો 8 0 અને 0 8 આ રીતે આવે છે બરાબર. હવે જે આગળ મેં તમને એમ કીધું એમ બરાબર કે ભાજક પોતે ભાજક બની ગયો, શેષ પોતે ભાજક બની ગયો. 8 ચોક 32 જો 0 આવી ગયું બરાબર, શેષ 0 આવી ગઈ, બસ પૂરું થઈ ગયું. રાખી આ જે ભાજક હતો એ મારો ગુસાઅ એટલે કે ટૂંકમાં 8 આવી ગયો. કહેવાનો મતલબ છે કે મહત્તમ સંખ્યા જ્યારે તમે સ્તંભ બનાવો તો તમારે 8 8 તમારે સભ્યો ગોઠવવા પડશે. એટલે કે ટૂંકમાં આ રીતે તમે યુક્લિડની રીતે આ દાખલાને વ્યવસ્થિત ગુડ પ્રશ્ન સ્વરૂપે જેવું છે કે તમે ગુસા સ્વરૂપે તેને શોધી શકો છો બરાબર છે. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. એના પછીના દાખલા આપણે આગળ જોઈએ તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, ધન પૂર્ણાંક લેવાનો છે તેનો વર્ગ જે છે ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ એક પૂર્ણાંક એમના માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં જોવા મળે છે. જો આ દાખલો એમાં પણ લાગે છે પણ જો વ્યવસ્થિત તમે સમજો તો આપણે ઇઝી જ છે કે ભારે છે નહીં બરાબર છે. જો અહીં શું કહે છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ એક ધન પૂર્ણાંક, ધારો કે ધન પૂર્ણાંક લઈ લો, ધારો કે ધન પૂર્ણાંક એ છે, કયો છે? એ બરોબર છે. અને b બરાબર 3 લઈ લો. કઈ લઈ લો? કારણ કે જો 3m સ્વરૂપે કીધું છે ને એટલે b બરાબર આપણે 3 લઈએ. કેટલા લઈએ? 3 લઈએ. તો આના સ્વરૂપે તમારે યુક્લિડની રીતે પેલું સૂત્ર આપણે બનાવીએ તો a આપણે બને છે bq + r. ઓકે. તો આની અંદર r મેં તમને કીધું તો 0 કે તેના કરતાં મોટો અને b કરતો નાનો. એટલે કે b મારે ઓલરેડી 3 છે એટલે મારે r કયો લેવું? તો 0 લો, 1 લો અને 2 લો. આ 3 તમે લઈ શકો છો. તો એની અંદર કિંમત મૂકું બરોબર છે. હવે એ કિંમત આપણે મૂકીએ બરોબર 0 સ્વરૂપે એટલે કે આપણને 3 મૂકીએ અંદર તો જો એ કેટલો મળશે તો 3q મળશે. કેટલો મળશે? 3 મૂકીએ બરોબર છે અને 0 એટલે 3q મળે. પછી બીજો કયો મળશે તો 3q + 1 મને મળશે. દેખ્યો? અને બીજો કયો મળશે તો 3q + મને 2 મળશે બરોબર. એટલે આ રીતે તમને 3 ધન પૂર્ણાંકો મળ્યા. કેટલા મળ્યા? 3 ધન પૂર્ણાંકો. હવે ધન પૂર્ણાંકના આ લોકો પાછા શું કહે છે કે વર્ગો કરવાના છે. શું કરવાના? વર્ગ. હવે એના વર્ગો કરો તો પહેલું છે એનો વર્ગ કરો તો a1 બરાબર 3q નો વર્ગ એટલે આ મારે થશે 3 તરી 9q નો વર્ગ. આ q છે બરાબર, સમજો. આનો બહાર કાઢો તો 3 બહાર કાઢો તો 3q નો વર્ગ આવે એટલે એને 3m. m એ શું? તો 3q ને m સ્વરૂપે લઈ શકું છું. એ લખી શકાય કે 3q બરાબર m લેતા બરોબર છે. એટલે 3m સ્વરૂપનો થઈ ગયો પહેલું છે. બીજાને હું તમને કરું ફરી પાછો a વર્ગ બરાબર આનો. હવે આનું પૂરું થઈ ગયું, એકનું કર્યું બરોબર. હવે બીજાનું કરું છું કે 3q + 1 નો સ્ક્વેર. હવે આપણે આગળ આપણે શીખ્યા હતા બરોબર, પ્રથમ પદ અને અંતિમ પદ કાં તો બીજું પદ એ આખાનો વર્ગ તમે આપો તો કેવી રીતે કરી શકો? તો પહેલા પદનો વર્ગ એટલે 9q નો વર્ગ વત્તા 2 પહેલા પદનો વર્ગ કરે પછી 2 પહેલું પદ બીજું પદ 3 × 6q અને છેલ્લા પદનો વર્ગ એટલે આપણે 1 લખી શકીએ છીએ. આની અંદર પણ જુઓ તમે આ રકમો જુઓ તો 3 શું કરું? બહાર કાઢી નાખું તો 3 તરી 9 થયા તો 9નો q 3q² થયો. 3 બહાર કાઢી નાખ્યા એટલે 2q થયા + 1. આ જે રકમ છે એને હું m તરીકે ધારી લઉં બરાબર. આની જેમ 3q² + 2q એ લખી શકાય 3q² + 2q = m લેતા. એટલે તમારે 3m + 1 સ્વરૂપનું જો બીજું છે એ થયું છે. અને ત્રીજું પણ એ રીતે તમે લઈ શકો છો કે a બરાબર 3q + 2 એના આખાનો વર્ગ કર્યો. ફરી પાછું એની જ વસ્તુ છે, અહીં વર્ગ કર્યો છે એટલે 3 એટલે 9q નો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ એટલે 3 × 6 = 12. અહીં જો 12q થશે બરાબર ને 2 નો વર્ગ 4 થશે. આની અંદર પણ આપણે એવું કરી શકીએ છીએ કે a વર્ગ બરાબર આપણે લઈ લઈએ 3 બહાર લઈ લઈએ તો વધે શું
3q² 4q વધે છે અને વત્તા 4 એટલે એના આપણે 3m વત્તા 4 સ્વરૂપે લઈ શકીએ છીએ. એટલે તમે જુઓ એક આ જુઓ અને આ જુઓ, બરાબર છે. એ તમને રકમની અંદર વ્યવસ્થિત સમજાયેલું છે કે ધન પૂર્ણાંક લીધા મેં, એ ધન પૂર્ણાંકના વર્ગો લીધા, એ વર્ગો મારે 3m સ્વરૂપે અને 3m વત્તા 1 સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર છે, જોવા મળે છે. એનાથી હવે થોડા આગળ જઈએ, બરાબર છે. કે એના જેવો જ બીજો દાખલો પાછો પૂછેલો છે આપણને કે યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m વત્તા 1 અથવા તો 9m + 8 સ્વરૂપનું જોવા મળે છે. હવે જો 9m અહીં કીધું છે, બરાબર છે. એના જે દાખલો આના જેવો જ છે. તમે દરેક દાખલા છે ને થોડી રીત ચેન્જ થશે, બાકી બધું યુક્લિડની ભાગ પ્રવિધિ લગભગ આ સૂત્ર દરેકમાં આવે જ છે. ફરી પાછો આનો આ દાખલો, બરાબર છે, પણ હવે વર્ગ હતો એવો આ લોકો ઘન કરાવે છે. શું કરાવે છે? ઘન. એટલે શું ફરક પડશે આપણે જોઈ લઈએ. એટલે ધન પૂર્ણાંકનું ધારી લઉં એ, અને 9m કીધો છે, બરાબર છે, 9m + 1 કીધા છે. એટલે આપણે b બરાબર અહીં 9 લઈ શકીએ. કેટલા લઈ શકીએ? 9 લઈ શકીએ. હવે 9 લઈએ ને એટલે જો તમને એમ કીધું એમ કે b બરાબર મને 0 મળે, 1 મળે, સોરી r બરાબર b બરાબર 9 છે. એટલે 9 કરતાં નાની બધી સંખ્યાઓ, બરાબર, 2 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, બરાબર, આટલી બધી જ મને શેષ મળી શકે છે, બરાબર. એટલે એ રીતે આપણે આ જે સમીકરણ બને છે, બરાબર, એ બરાબર 3q બનશે, એ બરાબર 3q + 1 બરાબર 3q + 3 2, બરાબર, એ રીતે આપણે જોવા મળે છે. હવે એના આધારિત આપણે ઘન કીધું છે, બરાબર. હું ઘન કરું તો જો એના વર્ગ હતો એવો ને એવો જ દાખલો છે, પણ ઘન કરવાનું. ઘન કરવાનું તો 3 તારી 9 તારી 27 q નો ઘન બધાને આવડતો જશે. q છે ખાસ યાદ રાખજો, 9 નથી. એટલે આમાં 3 આપણે એક કામ કરી 9 બહાર કાઢી નાખીએ. 9 જે આ રીતે બહાર નીકળશે તો મારા અંદર શું રહેશે? 3 9 તારી 27 અને q નો ઘન. આને હું એમ ધારી લઉં, આગળ ધાર્યો એટલે 9m સ્વરૂપનું મારે થઈ ગયું, બરાબર છે. આ જે છે ને તમારે એમ ધારી લેવા, એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા હશે, એટલા માટે આપણે n ધારી લઈએ છીએ. હવે બીજી રકમ છે એનો ઘન કરું. હવે બીજી રકમ મારે 3q + 1 છે એનું ઘન કરું, બરાબર છે. આ ઘન કરીએ તો આપણે ધોરણ 9 ની અંદર, બરાબર છે, આના લગભગ ઘન સ્વરૂપના વિસ્તરણ અને અવયવ એની અંદર આપણે ભણ્યા હતા. ઘન એટલે પહેલા પદનો ઘન, જો ના ખબર હોય તો પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ, બીજું પદ અને 3q + 1 રકમ. આ રીતનું આપણે સૂત્ર આ રીતે બને છે, બરાબર છે. એટલે એ રીતે એનું અહીં બનાવી દઈએ તો 3 તારી 9 તારી 27 q નો ઘન. આ એકનો ઘન તો એક જ મૂકી દો, કોઈ ફરક પડવા નથી. હવે જો આ રકમને આપણે એક વખત આની જોડે, એક વખત આની જોડે ગુણાકાર કરવાનો, આ બધું 9માં આપણે શીખેલા છે. અને પુનરાવર્તન સ્વરૂપે જો અહીં તમારે યુઝ કરવાનું છે. 3 તારી 9 આ q છે મારી જોડે, 9 ને 3 વડે ગુણો તો 9 તારી જો 27 q નો વર્ગ થશે. શું થશે? 27 q નો વર્ગ. 3 તારી 9 q 1 વડે ગુણો તો મારે 9 અને ઓલરેડી q એટલો જોવા મળે છે. આને હું વ્યવસ્થિત રીતે ગોઠવી દઉં, બરાબર છે, તો આ બધી રકમો આગળ આવતી રહે. એટલે 27 q નો ઘન મળે છે, જોઈ લેજો. પછી 27 q નો વર્ગ મળે છે અને 9 q મળે છે અને વચ્ચે 1 મળે છે. આ રકમની અંદર જુઓ તમે, બધાની અંદર 9 નીકળતો જોવા મળે છે. એટલે અહીં હું તમને જોઈ 9 બહાર કાઢી લઈએ તો વધ્યું શું? 3q નો ઘન, પછી 9 તારી 27 ને 9q નો વર્ગ અને 3 તારી 9 એટલે 3q વત્તા 1. આ જે q પહેલાં જેમ જોઈતું એમ કે આપણે આ જે આખી રકમ છે એ ધન વાસ્તવિક સંખ્યા બરાબર એમ આપણે જેમાં ધારી હતી એમાં એમ ધારી લઈએ તો એ જવાબ આપણને 9m + 1 પ્રકારનો મળે છે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે 9m અને 9 + m અથવા તો 9m + 8 સ્વરૂપનું, એટલે આપણે બે સ્વરૂપ આ દાખલાની અંદર આવી ગયેલા છે. એટલે આટલે સુધી તમે ગણો તો કોઈ ચિંતા છે નહીં. એટલે કોઈ પણ ધન પૂર્ણાંકો આપણે લેશો, બરાબર, આ રીતના છે 3q + 3, 3q + 4, 3q + 5, ગમે તે તમે લો અને દરેકનો જો આ રીતે ઘન કરશો તો તમને આ 9m અથવા તો 9m + 1 પ્રકાર અથવા તો 9m + 8 સ્વરૂપનું અહીં જોવા મળે છે, બરાબર છે. એટલે કે યુક્લિડનું જે ભાગ પ્રવિધિ, બરાબર છે, એની અંદર તમે જે ગુસા શોધવાના દાખલા હતા, બરાબર છે, એટલે કે બે તમને આપે, બરાબર, a અને b આપતા હતા, એમાં a ભાજ્ય છે અને b ભાજક છે. અને એ ભાજક લઈ આપણે યુક્લિડની રીતે સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતા હતા અને છેલ્લે શેષ 0 આવે એટલે જે ભાજક હતો એ શેષ બનતા હતા. એનો દાખલો પહેલો જોયો. એટલે ખાસ એ દાખલા વધુ કરવા, કારણ કે એ પરીક્ષામાં આવે. એ સિવાય આ દાખલા જે મેં તમને કીધા, બરાબર, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો સ્વાધ્યાય 1.1 એ ખાસ તમારે મેં જે રીત કરેલી છે એ રીત
ચોપડી અને નોટ લઈ જોડે લખવી અને ઉતારવી, કારણ કે એકવી વખત તમે ગણશો બરાબર તો એ નહીં ખબર પડે અને સતત પુનરાવર્તન તમારે કરવું પડશે. એટલે તમારે લગભગ સ્વાધ્યાય 1.1ના બધા દાખલા તમને આવડશે. આના પછીના વિડીયોમાં આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એની થોડી ચર્ચા કરીશું.